ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં આરોપી સંજય પટોલિયાને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગ કરવામાં આવી. વિવિધ મુદ્દાને લઈ પોલીસ દ્વારા રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. ગ્રામ્ય કોર્ટે ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપી ડોક્ટર સંજય પટોલિયાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તો સંજય પટોલિયાના 12 ડિસેમ્બરના બપોરના 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. કોર્ટ સમક્ષ રજૂ કરતા નવા ખુલાસા સામે આવ્યા હતા. ડોક્ટર સંજય પટોલિયાએ જૂના ડાયરેક્ટર છૂટા પાડીને નવા ડાયરેક્ટર તરીકે કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતને ડાયરેક્ટર બનાવ્યા હતા. રિમાન્ડની 10 દિવસની માગણી કરેલી હતી. જે અરજી અનુસંધાને આજરોજ નામદાર કોર્ટમાં સુનાવણી બંને પક્ષો દ્વારા કરવામાં આવેલી. રિમાન્ડના જે મુદ્દાઓ જોઈએ તો જે અમદાવાદ બેરિયાટ્રિક એન્ડ હોસ્પિટલ જે કંપની બનાવી હતી એના મૂળ સ્થાપક હાલના જે ડૉક્ટર સંજય પટોડિયા હતા એમને 2011માં આ ખરીદી હતી અને સમયાંતરે સાહેબ એના જે ઓબ્જેક્ટની હેતુઓ બદલીને અગાઉ એમને એશિયન બેરિયાટ્રિક હોસ્પિટલ ચાલુ કરેલી હતી. એના પછી એમને 2021માં જે એમને બીજા ડાયરેક્ટરો સાથે મળીને ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ચાલુ કરવામાં આવેલી. જે આજ દિન સુધી આ જે કંપનીના વ્યવહારો હતો એની વિગતની તપાસ કરવાની હતી. આ લોકોએ ગયા વર્ષના જે રિપોર્ટ હતા એની અંદર એમને 7 બોર્ડ મિટિંગ કરવામાં હતી. તમામ બોર્ડ મિટિંગમાં ડાયરેક્ટરો હાજર રહેતા હતા. આ બોર્ડ મિટિંગની જે મિનિટ્સ હતી એ મિનિટ્સ જો તપાસ અર્થે કબજે કરવાની છે.